સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના નિર્માણ માટે 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું। ત્યારે શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 દિવસમાં 58,000થી વધુ લોકોને 2,90,00,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત 2024ના વર્ષમાં કુલ 307 અકસ્માત થયા હતા, જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા। તેથી ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા લોકોની સુરક્ષા અને અકસ્માતમાં ઘટાડો લાવવો એ અમારો પ્રાથમિક ધ્યેય છે અને માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ તો અમે 45 દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવ્યું હતું કે જે 1 જાન્યુઆરીથી લઈ અને 14 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવેલું અને ત્યારબાદ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના અવેરનેસ કેમ્પેન બાદ અમે લોકો હેલ્મેટ વધુમાં વધુ પહેરે અને ફક્ત ને ફક્ત એમની સુરક્ષા અને ક્યાંક ને ક્યાંક એમની પરિવારની સુરક્ષા પણ જોડાયેલી છે। એટલા માટે અમે દરેક સુરતના શહેરીજનોને એવી અપીલ કરી હતી અને જેમાં ખરેખર મને સુરતીઓને અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે 15મી ફેબ્રુઆરી એટલે એક જ દિવસમાં લગભગ 70થી 75% લોકોએ સ્વયં શિસ્તથી હેલ્મેટનું અમલીકરણ એમણે કરેલું અને આપણે બધાય લોકોએ રોડ ઉપર જોયેલું કે સુરતીઓ પહેલા જ દિવસે 75% જેટલા હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળેલા હતા। તો જે છેલ્લા 15 દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે એમાં આ કમ્પ્લાયન્સ 90% જેટલું પહોંચ્યું છે। એના માટે પણ હું દરેક સુરતીઓને અભિનંદન આપીશ, પરંતુ એની સાથે સાથે એવા 10% લોકો કે જે ખરેખર પોતાના સુરક્ષાની ચિંતા, પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યા, એમના માટે અમે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં સૌપ્રથમ તો હું ધ્યાન દોરવા માંગીશ કે અમારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે 772 કેમેરા છે એ 772 કેમેરાની મદદથી અમે લગભગ 15,000થી વધારે ઈ ચલણ જનરેટ કરેલા છે, જેમાં અમારા મોબાઈલ એપ છે વન નેશન વન મોબાઈલ એપ અને VOC એપનો પણ સમાવેશ થઈ જાય છે। સાથે સાથે એવા જે 10% લોકો કમ્પ્લાયન્સ નહોતા કરી રહ્યા અને એવા વિસ્તારો જેમાં અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા, એમાંથી ખાસ કરીને કોટ વિસ્તાર, અઠવા, કતારગામ, અમરોલી અને હાઈવેના અમુક એરિયા જ્યાં હતા કે જ્યાં અમને એવું લાગ્યું કે હેલ્મેટનું કમ્પ્લાયન્સ લગભગ 80%થી નીચેનું છે, એવા તમામ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી આ 15 દિવસ દરમિયાન રાત્રે પણ અમુક પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી અને આ પોઈન્ટ પર અમારા સુરત શહેર ટ્રાફિક શાખાની ટીમ એવું સુરક્ષિત કરી રહી હતી, એવું સુનિશ્ચિત કરી રહી હતી કે લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરીને નીકળે। એટલા માટે કે જે સુરત શહેરમાં અકસ્માત થાય છે એમાં જેવું 50% અકસ્માત ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાને લીધે થતા હતા, એવો જ સમય પણ ખૂબ જ મહત્વનો છે અને રાત્રે એવું કહી શકાય કે 9 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં લગભગ 40% જેટલા એક્સિડન્ટ આ સમયગાળામાં સુરત શહેરમાં બની રહ્યા છે। એટલા માટે કે ક્યાંક ને ક્યાંક રોડ ખાલી હોવાના લીધે લોકો ઓવર સ્પીડિંગમાં ચલાવતા હોય છે, હેલ્મેટ વગર બાઇક ચલાવતા હોય છે, 2 વ્હીલર ચલાવતા હોય છે। તો આ સમયગાળાને અમે ફોકસ કરી એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં ખરેખર હેલ્મેટ પહેરવાનું કમ્પ્લાયન્સ ઓછું હતું અને સાથે સાથે ઓવર સ્પીડિંગના પણ બનાવોના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હતા। તો રાત્રે આવા એરિયાને અમે આઈડેન્ટિફાઈ કરીને એ એરિયા પણ હવે ફોકસ કરવાનું ચાલુ કર્યું છે, જેમાં લગભગ એવું કહી શકાય કે 70% નીચેવાળું કમ્પ્લાયન્સ હતું એ લગભગ હવે રાતની કામગીરીના લીધે અને એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવાના કારણે હવે કમ્પ્લાયન્સ છે 80%ની અપ્રોક્સિમેટલી આજુબાજુ થઈ રહ્યું છે અને મને આશા છે કે ટૂંક સમયમાં સુરતીઓ આ કમ્પ્લાયન્સ છે 100% સુધી પહોંચાડશે। પરંતુ સાથે સાથે એવા વાહન ચાલકો કે જે અવારનવાર એટલે કે 5થી વધારે જેમના નામે ઈ ચલણ જનરેટ કરશે એમનો અમે ચોક્કસપણે RTOમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરીશું અને આ એનાલિસિસ છેલ્લા 15 દિવસમાં કરવામાં આવી રહ્યું છે કે જેમાં 5થી વધારે ઈ ચલણ એ કોઈ પણ એક વ્યક્તિના જનરેટ થાય છે। સાથે સાથે ડ્રોનના ઉપયોગની મદદથી પણ અમે ક્લોઝ સુપરવિઝન રાખી રહ્યા છીએ। રોજે રોજ એવા એરિયામાં આવા ડ્રોનની કામગીરી થઈ રહી છે કે જ્યાં હેલ્મેટનું કમ્પ્લાયન્સ ઓછું છે અને સાથે સાથે જે 10% લોકો જે હેલ્મેટ નથી પહેરી રહ્યા એમના માટે ચોક્કસપણે ચેતવણી તો હું આપીશ જ કે ડ્રોનની મદદથી, સીસીટીવી કેમેરાના મદદથી આપના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે આપના અને આપના પરિવારની સુરક્ષાની અમને ચિંતા છે। જય હિન્દ।